નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। કાલે સાંજે 6 વાગ્યાથી ગુજરાતમાં પ્રચાર પડઘમ શમી જશે। છેલ્લા 24 કલાક રાજકીય પક્ષના ઉમેદવારો મરણીયો પ્રચારમાં બનશે વ્યસ્ત। જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સૌપ્રથમ અંગદાન કરનાર મહિલા સફાઈ કામદારને તાલીઓથી આપવામાં આવી અંતિમ વિદાય। ગ્રીન કોરિડોર બનાવી અંગોને અમદાવાદ મોકલવામાં આવ્યા। જૂનાગઢમાં મળેલ ક્ષત્રિય સંમેલનમાં પણ રૂપાલા વિવાદ કેન્દ્ર સ્થાને ભાજપને હરાવવા ક્ષત્રિય સમાજે કર્યો રણટંકાર। બીએપીએસ સંચાલિત જૂનાગઢ અક્ષર સ્વામિનારાયણ મંદિરનો 18મો પાટોત્સવ શ્રદ્ધાભેર ઉજવાયો। 5000થી વધુ સંતોને હરિભક્તોએ મહાપૂજાનો લીધો લાભ। અને મહાપ્રભુજીના 547માં પ્રાગટ્યોત્સવની દામોદર કુંડ સ્થિત બેઠક ખાતે વિશેષ ઉજવણી। વલ્લભાધીશના જય જયકારથી વૈષ્ણવ થયા કૃતજ્ઞ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। કહેવાય છે પ્રસન્નતા બધા જ સદગુણોની માતા છે। ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ છવાઈ જાય છે। નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે। અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે। 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે। ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે। હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો। સરનામું નોંધી લેશો। ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ।
હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મંગળવાર અને 7મી મેના રોજ જ્યારે મતદાન થવાનું છે ત્યારે આવતીકાલે સાંજે 6 વાગ્યાથી ગુજરાતમાં જાહેર પ્રચાર પડઘમ ઉપર બ્રેક લાગી જશે. ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે આવતીકાલથી કોઈ જાહેરમાં પ્રચાર નહીં કરી શકે, પરંતુ ડોર ટુ ડોર સંપર્ક કરીને રાજકીય પક્ષના ઉમેદવારો પ્રચારના અંતિમ ચરણ સુધી લડી લેવાના મૂડમાં છે. આવતીકાલે સાંજે 6 વાગે જ્યારે પ્રચાર પડઘમ શાંત થવાના છે ત્યારે ગુજરાતભરમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો મરણિયા બન્યા છે અને અંતિમ પ્રચારના વ્યસ્તતામાં જોડાઈ ગયા છે. ઠેક ઠેકાણે જાહેર સભા, જૂથ સભા અને બેઠકોના દોર સાથે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો લોકસભાની ચૂંટણી જીતવા માટે અત્યારે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 7મી મેને મંગળવારે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે અને એ રીતે ગુજરાતની 25 બેઠક ઉપર મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. બીજી તરફ 7મી મેના રોજ ગુજરાતના લગભગ શહેરોમાં તાપમાન 40 થી 42 ડિગ્રીની વચ્ચે રહેશે તેવી હવામાન ખાતાની ધગધગતી આગાહી બાદ તંત્ર પણ એલર્ટ બન્યું છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર કમ ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન નીચે હીટ વેવની સંભવિત અસરથી મતદારોને બહુ જ ઓછી અસર થાય તે માટે શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા છે, જેમાં મતદાન મથકની બહાર છાંયડો ઊભો કરવો, મતદાન મથક પાસે પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરવી તેમજ 1335 મતદાન મથક ઉપર મેડિકલ ટીમ તૈનાત રાખવામાં આવશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે. લોકોને વહેલી સવારે જ મતદાન કરી લેવા માટે ચૂંટણી પંચ જ્યારે અનુરોધ કરે છે ત્યારે 11 વાગે સૂર્યનારાયણનો આકરો તાપ શરૂ થાય જે સાંજે 5 વાગ્યા સુધી ચાલવાની સંભાવના છે. આ સ્થિતિમાં બપોરે 12 થી 4 મતદાનની ટકાવારી ઓછી રહી શકે છે, પરંતુ લોકો વહેલી સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે આવી જાહેર અપીલ ચૂંટણી પંચ અને ખુદ રાજકીય પક્ષના નેતાઓ પણ કરી રહ્યા છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અંગદાનનો પ્રથમ બનાવ સામે આવ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના મહિલા સફાઈ કામદાર ઉર્મિલાબેન ઝાલાને હેમરેજ થતા તેને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેનું મગજ માત્ર હૃદય ચાલતું હતું, એ સિવાય મગજ એમનું શાંત થઈ ગયું હતું. સિવિલ સર્જન ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ અને તેની ટીમે ઉર્મિલાબેન ઝાલાના પરિવાર સાથે વ્યવસ્થિત બેઠક યોજીને આ મહિલાનું અંગદાન કરીને અન્ય લોકોનું જીવન બચાવવા માટે સમજાવટ કરતા આ સમજાવવાનું સફળ બન્યું હતું. સરવાળે બ્રેન ડેડ ડિક્લેર કર્યા બાદ એમના પુત્રએ અંગનું દાન કરવાની સંમતિ આપી હતી. સ્વજન દ્વારા અંગદાનની સંમતિ મળતા હોસ્પિટલની ટીમે અંગદાનની પ્રક્રિયા હાથ ધરી હતી અને આજે વહેલી સવારે ગ્રીન કેરિડોર બનાવીને એમના અંગોને અમદાવાદ સોલા હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. સદગત ઉર્મિલાબેનના અંગ જ્યારે લઈ જવામાં આવતા હતા ત્યારે ઉપસ્થિત સ્ટાફ, પરિવાર તેમજ દર્દીના સગા સંબંધીઓએ તાલીઓના ગડગડાટથી ઉર્મિલાબેનને અંતિમ વિદાય આપી હતી, અંતિમ માન સન્માન આપ્યું હતું. દરમિયાન ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે કહ્યું કે જૂનાગઢ સિવિલમાં આ અંગદાનનો પ્રથમ બનાવ નોંધાયો છે, જેનાથી અન્ય લોકોને પણ જાગૃતિ આવે તે માટે તમામ લોકોએ ઉર્મિલાબેન ઝાલાના આ અંગદાનની પ્રવૃત્તિની ભારોભાર સરાહના કરી હતી. આ અંગથી અન્ય 6 લોકોને નવજીવન મળશે તેવી આશા જૂનાગઢ સિવિલ તબીબો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હું ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, GMERS જનરલ હોસ્પિટલ જુનાગઢ. GMERS જનરલ હોસ્પિટલ જુનાગઢ ખાતે આજરોજ સૌ પ્રથમ વખત અંગદાન થયેલ છે. ઉર્મિલાબેન ઝાલા દ્વારા તેઓના અંગોનું દાન કરવામાં આવેલ છે. તેઓએ લીવર, બંને કિડની તથા બંને કોર્નિયા એટલે કે આંખની કીકીનું દાન કરેલ છે. આ ઉમદા કાર્ય બદલ તથા તેઓના દાન બદલ હું ઉર્મિલાબેનનો તથા તેઓના સમસ્ત પરિવારજનોનો તથા તેઓના સમાજના તમામ અગ્રણીઓનો ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ તકે સિવિલ હોસ્પિટલ જુનાગઢના એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર દિગંત સિકોત્રા સાહેબ, ડૉક્ટર હેતલ કાનાબાર મેડમ, ડૉક્ટર ખુશ્બુ કોરાટ, ડૉક્ટર કુલદીપ વાણવી તથા તમામ સ્ટાફ કે જેઓએ આ કામગીરી સફળતાપૂર્વક પાર પડે તે માટે મહેનત કરેલ છે તે બધાનો ખૂબ ખૂબ
હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું CIMS હોસ્પિટલ સોલા અમદાવાદની મેડિકલ ટીમ કે જેઓ ઓવરનાઇટ જર્ની કરી અત્રે પહોંચી અને ઉર્મિલાબેનના અંગો અમદાવાદ CIMS હોસ્પિટલ માટે લઈ જવા નીકળેલ છે તેઓનો પણ આભાર વ્યક્ત કરું છું. પંજુરી આઈ કલેક્શન સેન્ટર દ્વારા ઉર્મિલાબેનની કીકી લેવામાં આવેલ છે તથા જૂનાગઢ પોલીસ ટીમ SP શ્રી હર્ષદ મહેતા સાહેબ, દાંધિયા સાહેબ, વત્સલ સાવત સાહેબ તથા સમસ્ત પોલીસ ટીમનો પણ ગ્રીન કોરિડોર બનાવવા બદલ કે જેથી અંગોને વધુમાં વધુ ઝડપે સિવિલ હોસ્પિટલ જૂનાગઢથી અમદાવાદ સોલા CIMS હોસ્પિટલ સુધી લઈ જઈ શકાય તે કામગીરી બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તથા તમામ લોકોને અંગદાન વિશે વધુમાં વધુ જાગૃતિ આવે, લોકો વધુમાં વધુ અંગદાનનો સંકલ્પ કરે તથા વધુમાં વધુ અંગદાન થાય તે માટે વિનંતી કરું છું. જૂનાગઢમાં ગઈકાલે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળ્યું હતું. ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન અંતર્ગત બાયપાસ પાસેના એક ખાનગી ફાર્મમાં ગુજરાતભરમાંથી ખાસ કરીને સૌરાષ્ટ્રભરમાંથી 3000 જેટલા ક્ષત્રિય લોકો ઉપસ્થિત રહ્યા હતા. સૌ કોઈનો એક જ સૂર હતો કે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી સમગ્ર ક્ષત્રિય સમાજ ખફા છે, ત્યારે આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવું ખૂબ જ જરૂરી છે. ક્ષત્રિય આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પણ કેટલાક પ્રશ્નો મૂક્યા હતા કે તેઓની સૌરાષ્ટ્રની ચૂંટણી સભા દરમિયાન પણ તેમણે ક્યાંય ક્ષત્રિય સમાજની નારાજગીનો ઉલ્લેખ કર્યો નથી. જામનગરમાં જામ સાહેબને મળ્યા અને જામ સાહેબે તેમને પાઘડી પહેરાવી એ તો અમારા રજપૂત અને ક્ષત્રિય સમાજની એક ખાનદાની છે તેમ જણાવતા ક્ષત્રિય સંમેલનમાં પુરુષોત્તમ રૂપાલા સહિત તમામ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવા માટે રણટંકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હવે મતદાન આડે માત્ર 3 દિવસ બાકી રહ્યા છે, ત્યારે ક્ષત્રિય સમાજ છેલ્લા દિવસોમાં એડી ચોટીનું જોર લગાવીને સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને સારું એવું નુકસાન થાય તેવા પ્રયત્નો કરી રહ્યું છે. ત્યારે જોવાનું રહે છે કે 4 જૂને જ્યારે ઈવીએમમાંથી પરિણામ આવશે ત્યારે ક્ષત્રિયોનો રોષ કેટલો સાચો પડશે. આજે 3 તારીખના રોજ જૂનાગઢ જિલ્લા સમસ્ત ક્ષત્રિય એકતા સંકલન સમિતિ દ્વારા એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત જિલ્લામાંથી સમસ્ત ક્ષત્રિય આગેવાનો અત્રે ઉપસ્થિત થયા છે. મોદી સાહેબ 2 દિવસથી ગુજરાતના પ્રવાસે હતા, પણ એક વખત પણ એમને ક્ષત્રિય સમાજની આજે 24 તારીખથી 24 માર્ચથી જે અમારું આંદોલન ચાલે છે એના વિરુદ્ધમાં એક પણ સિંગલ સ્ટેટમેન્ટ આપેલું નથી. માટે જ ક્ષત્રિય સંમેલન આજે યોજવામાં આવ્યું છે અને સમસ્ત ક્ષત્રિયોને સમજાવવામાં આવે છે કે 100% મતદાન થાય અને મતદાન કરાવો અને ભાજપ વિરુદ્ધમાં જ આપણે 7 તારીખે મતદાન કરવાનું છે. આજે જૂનાગઢ જિલ્લા ક્ષત્રિય અસ્મિતા સંમેલન આજે આયોજન થઈ રહ્યું છે. જે મુદ્દો આટલા સમયથી ચાલી રહ્યો છે એ મુદ્દાને અનુસંધાને વધુને વધુ લોકોની અંદર જાગૃતિ આવે. હવે નજીકના દિવસો રહ્યા છે ત્યારે આ મુદ્દો વધુને વધુ છેવાડાના માણસો સુધી પહોંચે અને જાગૃતતા આવે અને 7મી મે જે મતદાન છે એની અંદર આ તમામ જે મહેનત છે એનું ફળ મળે. એટલે બૂથ વાઇઝ કમિટીઓ પણ, એમાં ખાસ કરીને રાજકોટ જે એપી સેન્ટર છે એમાં બૂથ વાઇઝ દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. કોલેજ એટલે શું? કોલેજ એટલે સ્ટુડન્ટ લાઈફના ગોલ્ડન ડેઝ. કોલેજ એટલે નોલેજ, ઇન્સ્પિરેશન, કરિયર અને ઇમોશન્સ. એક એવી કોલેજ જ્યાં વિદ્યાર્થીઓને ભણવાનું મન થાય. એક એવી કોલેજ જ્યાં ભણવાનો ગર્વ અનુભવાય. એક એવી કોલેજ જ્યાં કરિયરની સાથે મેમરીઝ પણ બને. જૂનાગઢ તેમજ આસપાસના શહેરોના વિદ્યાર્થીઓ માટે જૂનાગઢ બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશનથી તદ્દન નજીક આંબાવાડી જોશીપુરા વિસ્તારમાં શરૂ થઈ ગયું છે નોબલ યુનિવર્સિટીનું કેમ્પસ. જી હા, જ્યાં છે સેન્ટ્રલી એર કન્ડિશન્ડ કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ,
કોલેજ કેન્ટીન તેમજ હોસ્ટેલ સાથેનું પ્રીમિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આધુનિક ભણતરની સાથે મળશે 100% પ્લેસમેન્ટ ગેરંટી પણ. BBA, BCom, BMS, CA કે CS કે પછી BVoc કે BA, BCA, MCA, BSc IT, MSc IT વગેરે. ટૂંકમાં ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પછીના દરેક કોર્સ હવે એક જ જગ્યાએ. આ દરેક અભ્યાસક્રમમાં એડમિશન ઓપન. આજે જ સંપર્ક કરો. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર કેજીથી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ. જુનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જુનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારના બીજા ચરણમાં બે ધર્મોત્સવના સમાચાર જોઈએ તો બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા સંચાલિત જુનાગઢ અક્ષર મંદિરનો 18મો પાટોત્સવ ગઈકાલે શ્રદ્ધાભેર ઉજવવામાં આવ્યો હતો. 18 વર્ષ પહેલા બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજે જુનાગઢમાં એક શિખરબદ્ધ અક્ષર મંદિરનું નિર્માણ કર્યું છે. ત્યારથી ગુજરાતભર અને દેશ વિદેશના સંતોને હરિભક્તો માટે આ અક્ષર મંદિર આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. એમના 18મા પાટોત્સવ નિમિત્તે વહેલી સવારે અભિષેક તેમજ પૂજન અર્ચન સહિતના કાર્યક્રમો યોજાયા. તો ગઈકાલે સાંજે ગુણાતીતાનંદ સભા મંડપ ખાતે સાળંગપુરના અક્ષરચરણ સ્વામીજીની નિશ્રામાં મહાપૂજાની સાથે સાથે સત્સંગ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજે 5000થી વધુ હરિભક્તોને સંતો આ પાટોત્સવની ઉજવણીમાં જોડાયા હતા, જ્યારે 300 ભાઈઓ અને 200 બહેનોએ મહાપૂજાની વિધિમાં ભાગ લીધો હતો અને સંતોના નિર્દેશન પ્રમાણે મહાપૂજા પૂર્ણ કરી હતી. સ્વામિનારાયણના સંતોએ આ તકે સત્સંગ સભામાં આશીર્વચન પાઠવતા પ્રમુખ સ્વામી મહારાજે જે સનાતન ધર્મની જ્યોત પ્રજ્વલિત કરી છે એને વધુને વધુ પ્રજ્વલિત કરવાની જવાબદારી આપણા સૌની છે તેમ જણાવીને જુનાગઢ અક્ષર મંદિરના પાટોત્સવમાં હાજર રહેલ સૌ કોઈ હરિભક્તોનું સન્માન કર્યું હતું. આ સોરઠની ધરતી ઉપર પરમ પૂજ્ય
પ્રમુખ સ્વામી મહારાજે ઈસવીસન 2006ની સાલમાં ત્રિશિખરીય મંદિરની ભેટ આપી છે. આ મંદિર છેલ્લા 18 વર્ષથી જૂનાગઢ પ્રદેશની અંદર સંસ્કારનું સિંચન કરી રહ્યું છે, ભક્તિનું સિંચન કરી રહ્યું છે અને હજારો આબાલ વૃદ્ધ આ મંદિરમાં આવી અને શાશ્વત સુખની પ્રેરણા પોતે એ પ્રાપ્ત કરી રહ્યા છે. એટલે આ સમાજ માટે આ મંદિરનું અમૂલ્ય યોગદાન રહેલું છે. અને આ મંદિરમાં દર રવિવારે સત્સંગ સભામાં પણ હજારો હરિભક્તો પધારી અને કથા વાર્તા દ્વારા પોતાના જીવનની અંદર સમજણની દ્રઢતા કરતા હોય છે. બાળકો અને યુવાનો પણ સભાની અંદર પધારી અને પોતાના જીવનની અંદર સંસ્કારોનું સિંચન એ કરતા હોય છે. એટલે આ આપણા સમાજ માટે આ મંદિરનું અમૂલ્ય યોગદાન એ રહેલું છે. અને એનો 18મો પાટોત્સવ અત્યારે ખૂબ ધામધૂમથી એ ઉજવાઈ રહ્યો છે. સવારે પ્રતિષ્ઠિત મૂર્તિઓની અભિષેક વિધિ પૂજ્ય સંતો અને હરિભક્તોએ કરી. અત્યારે સાંજે એ નિમિત્તેની મહાપૂજા ચાલી રહી છે અને ત્યારબાદ બધા ભક્તો કથા વાર્તાનો લાભ પ્રાપ્ત કરવાના છે અને ત્યારબાદ મહાપ્રસાદ ગ્રહણ કરી અને પછી બધા અહીંથી પોતપોતાના સ્થાનની અંદર વિદાય લેશે. શ્રી બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે જૂનાગઢને એક અમૂલ્ય નૂતન BAPS સ્વામિનારાયણ મંદિરની ભેટ આપી. એ મંદિરને 18 વર્ષ પૂર્ણ થતાં આજે 18મો પાટોત્સવ ખૂબ ભવ્યતાથી ઉજવાયો. સૌરાષ્ટ્રના તમામ શિખરબદ્ધ મંદિરોના કોઠારી સંતો આજે સવારે અભિષેક વિધિ અને પાટોત્સવની વિધિની અંદર જોડાયેલા. આજના આ ઉત્સવની અંદર લગભગ 3000 ઉપર હરિભક્તો સત્સંગ સભાનો લાભ લેશે. 200 ભાઈઓ અને 200 બહેનો એમ કુલ લગભગ 400 જેટલા જૂનાગઢ શહેર અને આજુબાજુના ક્ષેત્રોના ભાઈઓ બહેનો સ્વયંસેવક તરીકે સેવા આપશે. અત્યારે મહાપૂજા વિધિની અંદર પણ 500 જેટલા ભાઈઓ બહેનોએ પોતે સેવા અર્પણ કરી અને મહાપૂજાનો લાભ લીધો છે. પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી આટલું ભવ્ય મંદિર પ્રાપ્ત થયું. વર્તમાન કાળે પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની નિશ્રામાં જૂનાગઢ BAPS મંદિર નીચે સત્સંગની અને સાથે સાથે સમાજ સેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને એમનું સતત માર્ગદર્શન, પ્રેરણા અને હૂંફને લીધે સૌ હરિભક્તો અને કાર્યકરો તન, મન અને ધનથી મંદિરની, સત્સંગની અને સમાજ સેવાની પ્રવૃત્તિની અંદર જોડાયેલા છે. બીજો ધર્મોત્સવ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા ઉજવવામાં આવ્યો, જ્યારે કે મહાપ્રભુજીનો 547માં પાટોત્સવની જૂનાગઢમાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી છે. સુપ્રસિદ્ધ દામોદર કુંડ ખાતે મહાપ્રભુજીની બેઠક બિરાજમાન છે. ગુજરાતની 84 બેઠક પૈકી એક બેઠક જૂનાગઢમાં પણ છે, જે આપણા સૌ માટે ગર્વની બાબત છે તેમ જણાવતા મુખિયાજી જાજુભાઈ ઠાકરે કહ્યું કે મહાપ્રભુજીએ જૂનાગઢમાં રેવતાચળ પર્વત ખાતે એટલે કે દામોદર કુંડના સાનિધ્યમાં ભાગવત કથા પુરાણનું વાંચન કર્યું હતું અને ત્યારથી આ બેઠક વૈષ્ણવ સંપ્રદાય માટે શ્રદ્ધાનું કેન્દ્ર બની ગઈ છે. આજે મહાપ્રભુજીના 547માં પ્રાગટ્યોત્સવ નિમિત્તે વલ્લભાધીશના જય જયકારથી વૈષ્ણવ કૃતજ્ઞ થયા હતા. મોટી હવેલીથી નીકળેલી પદયાત્રા પણ બેઠકજી ખાતે સંપન્ન થઈ હતી, જ્યારે રાધા દામોદરજી મંદિરના દર્શન કરીને વૈષ્ણવોએ બેઠકજીના દર્શનનો પણ લાભ લીધો હતો. આ તકે વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકોએ વલ્લભાધીશના પાટોત્સવ નિમિત્તે એટલે કે વલ્લભ જયંતિ નિમિત્તે બેઠકજીના દર્શનનો જે સુવર્ણ મોકો મળ્યો છે, જેને જીવનની અવર્ણનીય ક્ષણ ગણાવી હતી. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજ તો ડબલ જય શ્રી કૃષ્ણ. શ્રી પુષ્ટિ સંપ્રદાયના રચિતા શ્રી વલ્લભાચાર્યનો આ જન્મદિવસ છે, એટલે આપ વૈષ્ણવને કેટલો ઉત્સાહ હશે એની કંઈ કલ્પના કરવાની જ નથી. આજે 547મો જન્મ મહોત્સવ સાથે જૂનાગઢના વૈષ્ણવ તો એટલા નસીબદાર કે અહીંયા મહાપ્રભુજી ખુદ પોતે બિરાજે છે. જે આ પ્રભુના તમે જે દર્શન કરો છો, પહેલી પરિક્રમામાં શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાધીશજી આવી અને આ પ્રભુની સેવા કરી, નિત્યક્રમ પ્રતાવી અને નીચે કથા પારાયણ એટલે કે ભાગવત પારાયણ કરેલી. તો આપણે જૂનાગઢના વૈષ્ણવ કેટલા નસીબદાર છે. ને એ પાછો રેવતાચલ પર્વત ઉપર જ્યારે પણ એ કથા પારાયણ કરીને પધાર્યા ત્યારે રેવતાચલ પર્વતે પણ માનવ સ્વરૂપ લઈ અને કીધું કે આપ મને આપની કંઈક નિશાની આપતા જાઓ. ત્યારે રેવતાચલ પર્વત એટલા કોમળ થઈ ગયા, શ્રી વલ્લભાધીશે એના ચરણાવિંદ રાખ્યા તો અહીંયા ચરણાવિંદ ઉઠી આવ્યા. ત્યાં જ બેઠકજીની સ્થાપના થઈ
અને અહીંયા જે સાત સ્વરૂપ બિરાજે છે, જે રાધા દામોદરજી મંદિર આમ તીર્થક્ષેત્રના અને જૂનાગઢ ક્ષેત્રના રાજા છે, પણ અહીં સેવાક્રમ જે વલ્ભાચાર્ય જે બતાવેલો એ રીતે થાય છે. અહીં પણ તમારી ઘેરની જે મહાભોગ, હવેલીની જે મહાભોગ થાય છે, તિલક આરતી થાય છે, કીર્તન થાય છે અને સર્વ વૈષ્ણવ અહીંયા આનંદ કરે છે. અને જૂનાગઢમાં આ મોટામાં મોટું જે મંદિર છે શ્રી રાધા દામોદરજી, એમાં આપ આવો દર્શન કરવા, અને સાથે એના કૃષ્ણના મોટાભાઈ, દામોદરજીના મોટાભાઈ શ્રી બલદેવજી અને રેવતીજી સાથે યુગલ સ્વરૂપમાં બિરાજે છે. તો આપને ખ્યાલ છે કે દાઉજી એ જૂનાગઢના જમાઈ છે. એટલે બધા આપ સર્વ આ મંદિરે આવી અને બધા પોતાનું જીવન સાર્થક કરે એવી જ મારી પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ અને વલ્લભાધીશ કી જય. આજ રોજ શ્રી એકાદશીના આજ તમે જે દિવ્ય દર્શન કરો છો એ સૈવ્ય સ્વરૂપ છે. આપણા શ્રી મહાપ્રભુજી જે અહીંયા કથા કરી હતી જૂનાગઢમાં નીચે બેઠકજીમાં, એ અહીંયા સેવા કરીને કરતા. આપ સબ આવો ને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજે વૈષ્ણવ સંપ્રદાય માટે અતિ મંગલમય દિવસ છે. આચાર્ય શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભપ્રભુનો 547મો પ્રાગટ્ય દિન છે. આજે વૈષ્ણવ સંપ્રદાયની જે સ્થાપક છે અમારા આચાર્ય શ્રી મહાપ્રભુજી, એમનું પ્રાગટ્ય દિન થયું છે. એમ ચંપારણમાં એમનો જન્મ થયેલો. અને આજે આપણે જૂનાગઢની 64મી બેઠક, મહાપ્રભુજીની કુલ 84 બેઠક છે, એમાંની આ 64મી બેઠક છે. એમાં ખૂબ મોટા પાયે સવારથી જ વૈષ્ણવો દર્શને આવ્યા છે. 9 વાગ્યાથી જારી ચંપસનો પણ ક્રમ છે, જે આખો દિવસ રહેશે. અને સવારથી જ પ્રભુના અલગ અલગ મનોરથો અહીંયા થાય છે. ગુસાઈજી પરમ દયાલ કી જય. આજે મહાપ્રભુજીનો પ્રાગટ્યોત્સવ છે. 547મો. અમારા મહાપ્રભુજીની જે 84 બેઠક માયેલી આ 64મી બેઠક છે. હર વખતે અમે અહીંયા દર સાલ મહાપ્રભુજીનો પ્રાગટ્યોત્સવ ઉજવીએ છીએ. સવારે મહાપ્રભુજીને જગાવી સવારે કેસરી સ્નાન થાય છે. દરેક વૈષ્ણવ કેસરી સ્નાનનો લાભ લે છે. બાળકો પણ પધારે છે. ત્યાર પછી રાજભોગ પછી પણ બાળકો પધારે. અહીંયા તિલક ઉત્સવ હોય છે, તિલક ને બધું થાય છે. અને એ પ્રમાણે અમારે છે ઉજવીએ છીએ. અને ગામમાંથી મહાપ્રભુજીની હવેલીમાંથી શોભાયાત્રા નીકળે છે, જે આખા ગામમાં ફરે છે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે। ગુજરાતમાં મંગળવારે જ્યારે લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે તમામ મતદાન મથક ઉપર વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચે અલગ અલગ પ્રયત્નો હાથ ધર્યા છે, જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણા વસિયાના માર્ગદર્શન પ્રમાણે જૂનાગઢ શહેરમાં વિવિધ સ્થળે આકર્ષક રંગોળી બનાવીને ચૂંટણી માટે જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા। સિવિલ હોસ્પિટલ, મજેવડી દરવાજો, કાળવા ચોક, રેલવે સ્ટેશન ચોક, ઉપરકોટ સહિતના વિસ્તારમાં સ્થાનિક કલાકારોએ રંગોળી કાઢી હતી, જેમાં અવશ્ય મતદાન કરો આવા જાગૃતિસભર સંદેશ સાથે વિદ્યાર્થીનીઓએ તેમજ કલાકારોએ વધુને વધુ મતદાન થાય તે પ્રયાસમાં પોતાની આહુતિ આપી હતી। દરમિયાન મારી શાળાના વિદ્યાર્થીઓએ સિવિલ હોસ્પિટલ ખાતે એક આકર્ષક રંગોળી કાઢી હતી, જ્યાં આવતા દર્દીઓ, તેના સગા સંબંધીઓ અને મુલાકાતીઓ પણ આ રંગોળી જોઈને મતદાન કરવા માટે પ્રેરાય એવો ઉદ્દેશ્ય રહ્યો હોવાનું મારી શાળાના શિક્ષિકાએ જણાવ્યું હતું। મારું નામ સરોજબેન કેસિયા છે। હું મારી પ્રાથમિક શાળામાંથી અમે અહીં સિવિલ હોસ્પિટલે રંગોળી કરવા માટે આવેલા છીએ। તો મતદાનની જાહેરાત થાય જાગૃતિ માટે 7 મે એ મતદાન છે, માટે જાગૃતિ માટે અમે રંગોળી કરવા માટે સિવિલ હોસ્પિટલે આવેલા હતા। કેટલા બહેનો? અમે 3 બહેનો અહીં આવેલા છીએ। બાળકો સાથે અહીં અમે રંગોળી બનાવવા માટે આવ્યા છીએ। બીજી તરફ જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણા વસિયાએ વધુને વધુ મતદાન થાય તે માટે નવી પહેલ કરી છે। અનિલ કુમાર રાણા વસિયાએ જાહેર કર્યું છે કે 7મી તારીખે સવારે, વહેલી સવારે અથવા તો મતદાનના સમયગાળા દરમિયાન જે કોઈ મતદાતા મતદાન કરશે અને આંગળી ટપકા સાથેની આંગળીનું નિશાન પોતાના વોટ્સઅપ નંબર ઉપર મોકલશે તો આ સેલ્ફીને તેઓ એમના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પ્રસિદ્ધ કરશે ને એ રીતે મતદાનની મહત્તા અન્યત્ર લોકો સુધી પહોંચાડશે। વોટ્સઅપ નંબર ઉપર બપોરે 3:30 વાગ્યા સુધીમાં સેલ્ફી લઈને મોકલી આપવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી કમ કલેક્ટર અનિલ કુમાર રાણા વસિયાએ મતદાતાઓને અપીલ કરી છે। આવતા શુક્રવારે પરશુરામ જયંતિની બ્રહ્મ સમાજ દ્વારા જ્યારે ઉમંગભેર ઉજવણી થવાની છે, ત્યારે ગઈકાલે શિવમ પાર્ટી પ્લોટ ખાતે પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભૂદેવો દ્વારા શ્રદ્ધાભેર પરશુરામ ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી। આ પ્રસંગે બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી, શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી, કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા, કાર્તિક ઠાકર, દાતાર સેવક બટુક બાપુ તેમજ કેડી પંડ્યા અને મનીષાબેન સહિતના આગેવાનોએ પરશુરામ જયંતિની બ્રહ્મ સમાજને શુભકામના પાઠવી હતી અને આવનાર સમયમાં આપણે અવશ્ય મતદાન કરીને પરશુરામ જયંતિની ઉજવણીને પણ શાનદાર બનાવીએ તેવો કોલ બ્રહ્મ સમાજને આપવામાં આવ્યો હતો। શિવમ પાર્ટી પ્લોટ ખાતે મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના ભાઈઓ, બહેનો, બાળકો, વડીલોએ ઉપસ્થિત રહીને પરશુરામજીની આરતીમાં ભાગ લીધો હતો। સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા છેલ્લા 2017થી પરશુરામ જન્મોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારમાં, અલગ અલગ વોર્ડની અંદર ભગવાન પરશુરામજીની આરતી કરી અને તમામ ભૂદેવોને જગાડવાનો એક નમ્ર પ્રયાસ 2017થી થયો છે, જે હજુ પણ યથાવત જ છે। અને આ પ્રયાસના ભાગરૂપે આજે રોજ શિવમ પાર્ટી પ્લોટ ખાતે આપ જોઈ રહ્યા છો કે ભૂદેવો વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7ના ભૂદેવોની એક મિશ્ર આરતી રાખવામાં આવેલ હતી, જેમાં બહોળી સંખ્યામાં ભૂદેવો પધાર્યા અને આરતી બાદ સૌએ સાથે ભોજન પ્રસાદ લીધેલ। હું દેવાંગ વ્યાસ, સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ખજાનચી। આજરોજ શિવમ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7ની ભવ્ય આરતીનું આયોજન કરેલ છે। ભીખાભાઈ જોશી પૂર્વ ધારાસભ્યના અધ્યક્ષસ્થાને આ આરતીનું આયોજન કરેલ છે। અંદાજિત અહીંયા 1000થી 1200 ભૂદેવો આવી પ્રસાદ લીધો હતો। મહાદેવ હર। તો દર્શક મિત્રો, આવતીકાલે રવિવારની રજા રહેશે। ફરી મળીશું સોમવારે રાત્રે ચૂંટણીના ઈવીએમના તમામ અહેવાલ સાથે। ત્યાં સુધી મને રજા આપશો, પરંતુ હા, વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર। કાલે સાંજે 6 વાગ્યાથી ગુજરાતમાં પ્રચાર પડઘમ શમી જશે। છેલ્લા 24 કલાક રાજકીય પક્ષના ઉમેદવારો મરણીયો પ્રચારમાં બનશે વ્યસ્ત। જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સૌપ્રથમ અંગદાન કરનાર મહિલા સફાઈ કામદારને તાલીઓથી આપવામાં આવી અંતિમ વિદાય। ગ્રીન કોરિડોર બનાવી અંગોને અમદાવાદ મોકલવામાં આવ્યા। જૂનાગઢમાં મળેલ ક્ષત્રિય સંમેલનમાં પણ રૂપાલા વિવાદ કેન્દ્ર સ્થાને, ભાજપને હરાવવા ક્ષત્રિય સમાજે કર્યો રણટંકાર।
બીએપીએસ સંચાલિત જૂનાગઢ અક્ષર સ્વામિનારાયણ મંદિરનો 18મો પાટોત્સવ શ્રદ્ધાભેર ઉજવાયો. 5000થી વધુ સંતોને હરિભક્તોએ મહાપૂજાનો લીધો લાભ. અને મહાપ્રભુજીના 547માં પ્રાગટ્યોત્સવની દામોદર કુંડ સ્થિત બેઠક ખાતે વિશેષ ઉજવણી. વલ્લભાધીશના જય જયકારથી વૈષ્ણવ થયા કૃતજ્ઞ. તો મિત્રો, અત્યારે આપણે રજા લઈએ છીએ. ફરીથી એકવાર ચૂંટણી પંચની પહેલને અમે પણ દોહરાવીએ છીએ. મંગળવારે 7મી મેના રોજ આપ અચૂક મતદાન કરો, અવશ્ય મતાધિકારનો ઉપયોગ કરો અને લોકશાહીનું પર્વ ઉત્સાહભેર મનાવો, આવી અમારી પણ અપીલ છે. મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.